મતદાર યાદી 2025માં ખૂબ મોટા પાયે છબરડા થયા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા આવેદન સંદર્ભે જણાવ્યું હતું કે વીએમસીની ચૂંટણીને 4-5 મહિના જેટલો સમય બાકી છે। ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય તેવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે। ભૂતકાળમાં પણ અમને ઇલેક્શન કમિશનના કડવા અનુભવો થયા છે। આજે જે મુદ્દો લઈને આવ્યા છીએ તેમાં કલેક્ટર ઓફિસથી જે ફોટાવાળી મતદાર યાદી રાજકીય પક્ષોને આપવામાં આવે છે। શહેર જિલ્લામાં 10 વિધાનસભા આવે છે। આજે અકોટા વિધાનસભાની મતદાર યાદીનું વેરિફિકેશન કર્યું હતું। તેમાં એક જ વ્યક્તિનું 2 વાર નામ સેમ ફોટો છે, સરનામું પણ સેમ છે, પણ વોટર આઈડી નંબર અલગ છે, એટલે આ મતદાર યાદીમાં છબરડા છે। હજુ તો અકોટા વિધાનસભાની મતદાર યાદી તપાસવાની શરૂઆત કરી છે, તેમાં આવા છબરડા સામે આવ્યા છે। બાકીની વિધાનસભામાં શું પરિસ્થિતિ હશે? આવા છબરડા નહીં થયા હોય તેની શું ખાતરી છે? માટે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે। ફ્રી એન્ડ ફેર ઇલેક્શન તેઓ કરાવશે તેવો વિશ્વાસ રાખીએ છીએ। વીએમસીની ચૂંટણી આવવાની છે, હજુ સુધી કોર્પોરેશનની મતદાર યાદી હાથમાં આવી નથી। ચૂંટણી શાખામાં બેસેલ વ્યક્તિની તે જવાબદારી છે કે રાજકીય પક્ષોને મતદાર યાદી પહોંચાડવાની, જે પહોંચાડાઈ નથી। આ મતદાર યાદી ઉપર અમે કામ શરૂ કર્યું, પણ એ વોટર લિસ્ટ પણ અમારે જોવાનું છે, કેમ કે આ મતદાર યાદીમાં એવા છબરડા છે કે જેમાં લોકોના મૃત્યુ થયા છે તેમના પણ નામ છે, જે લોકોએ સ્થળાંતર કર્યું છે એમના પણ નામ છે, ગરીબોના ઝૂંપડા તોડી આવાસ યોજનામાં મકાન આપે છે તેમને વોટિંગ ક્યાં કરવાનું, તેમના માટે પણ સુધારણા કાર્યક્રમ શરૂ થાય। કોંગ્રેસ પાર્ટીએ અગાઉ 18મી માર્ચે ત્રિમાસિક ઝુંબેશ થવી જોઈએ તેવી લેખિત રજૂઆત પણ કરી હતી। 6 મહિના વીત્યા છતાં પણ કાર્યવાહી થઈ નથી। આજે ફરી સુધારણા કાર્યક્રમની માંગણી કરી છે। મતદાર યાદીના છબરડા સુધારવાની માંગ કરી આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લગભગ 4-5 મહિના બાકી છે અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે। તમે જુઓ કે ભૂતકાળમાં પણ અમને બહુ કડવા અનુભવ થયા છે ઇલેક્શન કમિશનના ચૂંટણી શાખાના। ત્યારે આ વખતે આજે જે મુદ્દો લઈને આવ્યા છે એ મુદ્દામાં જે કલેક્ટર ઓફિસથી જે ફોટાવાળી મતદાર યાદી અમને આપવામાં આવે છે। આજે વડોદરા શહેર જિલ્લાની વાત કરીએ તો વડોદરા શહેર જિલ્લામાં 10 વિધાનસભા આવે છે, એમાં શહેરમાં એક આ વિધાનસભા અકોટા 143। તો અમારા કાર્યકર્તાઓએ જ્યારે આ વિધાનસભાની મતદાર યાદીનું વેરિફિકેશન શરૂ કર્યું તો આમાં તમે જુઓ કે આ ફોટાવાળી મતદાર યાદીની અંદર જે આ એક વ્યક્તિ જેનો ફોટો પણ સરખો છે, એનું નામ પણ સેમ છે અને એનું સરનામું પણ સરખું જ છે, પણ એનો વોટર આઈડી નંબર અલગ અલગ છે। એનો મતલબ કે આ એક વ્યક્તિને 2 વોટ આપવાનો અધિકાર છે। હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે શું લોકશાહીમાં કોઈ એક કરતાં વધારે વોટ આપી શકે? એનો મતલબ કે આ મતદાર યાદીમાં છબરડા છે। આવું તો અકોટા વિધાનસભાનું અમે શરૂ કર્યું। આજે શહેર જિલ્લામાં 10 વિધાનસભા આવે છે, બીજી વિધાનસભાની મતદાર યાદીમાં આવા છબરડા નહીં થયા હોય એની શું ખાતરી છે? માટે વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે અમને એમની પર વિશ્વાસ છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવશો। કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે, હજુ સુધી અમારી પાસે કોર્પોરેશનની મતદાર યાદી હાથમાં આવી નથી। જે કોર્પોરેશનમાં જે વ્યક્તિ ચૂંટણી શાખાના અધિકારી બેઠા છે એમની જવાબદારી છે કે રાજકીય પક્ષોને મતદાર યાદી પહોંચાડવાની, તો હજી એ મતદાર યાદી પણ અમને પહોંચાડી નથી। તો અમે આ મતદાર યાદી પર તો અમે કામ શરૂ કર્યું અમારા કાર્યકર્તાઓએ, પણ એ વોટર લિસ્ટ પણ અમારે જોવાનું છે, કારણ કે આ મતદાર યાદીમાં બીજા છબરડા એવા છે કે જે લોકોના મૃત્યુ થયેલા છે એવા લોકોના પણ નામ છે, જે લોકો સ્થળાંતર કરી દીધું હોય, એક જગ્યાએથી બીજે રહેવા જતા રહ્યા હોય અથવા ગુજરાત રાજ્યની બહાર જતા રહ્યા હોય એવા લોકોના પણ નામ છે। અને બીજું તમે કહું કે જે ગરીબ લોકો છે, જેને આ કોર્પોરેશનવાળા જેમના મકાનો તોડી કાઢે છે, ઝૂંપડા તોડીને એમને કોઈ આવાસ યોજનામાં મુખ્યમંત્રી આવાસ હોય કે પ્રધાનમંત્રી આવાસ હોય એમાં જે મકાનો આપે છે, તો એક ઉદાહરણ આપું કે ફતેગંજમાં જે કલ્યાણનગરવાળા છે એ લોકોને માણેજામાં મકાન આપી દીધા, તો એ લોકોને વોટિંગ કંઈ કરવાનું? તો એવા લોકો માટે પણ સુધારણા કાર્યક્રમ શરૂ થાય। અમે કોંગ્રેસ પાર્ટી અગાઉ 18 માર્ચે ત્રિમાસિક સુધારણા ઝુંબેશ કાર્યક્રમ થવો જોઈએ એ અમે લેખિતમાં રજૂઆત કરી છે। આ ઓગસ્ટ મહિનો ચાલે છે, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ 6 મહિના થઈ ગયા। અમારા આવેદનપત્રને કોઈ ધ્યાનમાં રાખીને કશું કાર્યક્રમ કરવામાં નથી આવ્યો। આજે ફરી અમે કીધું છે કે આ ત્રિમાસિક સુધારણા કાર્યક્રમ જાહેર કરો અને કોઈ પણ વ્યક્તિ વોટથી વંચિત ના રહી જાય એવું આયોજન કરવામાં આવે। આપ જાણો છો કે આખા દેશની અંદર અમારા નેતા રાહુલ ગાંધી પણ ઇલેક્શન કમિશનની ઉપર સવાલ ઉઠાયા છે, ત્યારે વડોદરા શહેરમાં પણ આ બહુ મોટો સળગતો પ્રશ્ન છે કે અમે આટલી મહેનત કરીએ, અમે પ્રજાના પ્રશ્નો માટે લડીએ છીએ, આંદોલન કરીએ છીએ અને પ્રજા હવે કોંગ્રેસ પર વિશ્વાસ મૂકી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે કોઈ પણ હદે જઈ શકે એવું છે। ત્યારે મતદાર યાદીમાં છબરડા જે થયા છે એ સુધારવામાં આવે એ અમે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે।